ચૂંટણી નજીક આવતા જ ભાજપનો પ્રચાર ટોપ ગિયરમાં જોવા મળ્યો. દિગ્ગજો ચૂંટણી મેદાનમાં ઉતર્યા. ચૂંટણીમાં ભવ્ય જીત માટે ભાજપના દિગ્ગજો ગુજરાતની ધરતી પર પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ અમદાવાદ આવ્યા. અમદાવાદના વસ્ત્રાલમાં ઉત્તર ભારતીય સંમેલનમાં રાજનાથસિંહે હાજરી આપી. ત્યારબાદ રાજનાથસિંહે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર માટે સભા સંબોધી. આ તરફ સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રમાં સમાવેશ થતી બોટાદની રાણપુર વિધાનસભા બેઠક માટે પ્રચાર પૂરજોશમાં છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને કોળી સમાજનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા. જૂનાગઢમાં લોકસભા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ પદયાત્રા કરી પોતાનો પ્રચાર કર્યો. મધુરમ વિસ્તારથી પદયાત્રા કરી શહેરમાં કર્યો હતો પ્રચાર. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો ઉમટી પડ્યા તો લોકો 5 લાખથી વધુની લીડથી જૂનાગઢ સીટ પર ભાજપનો વિજય થશે તેવો આશાવાદ રાજેશ ચુડાસમાએ વ્યક્ત કર્યો. ભરૂચમાં જામ્યો ચૂંટણીનો માહોલ. મનસુખ વસાવાના કોંગ્રેસ અને આપ પર પ્રહાર. ચૂંટણી નજીક આવતા જ પાર્ટી આરોપ પર આરોપ અને આક્ષેપ પર આક્ષેપ એકબીજા પર કરી રહી છે. ત્યારે ભરૂચના ખડોલીમાં વિજય સંકલ્પ સભામાં મનસુખ વસાવાએ કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું ગમે તેટલી તાકાત લગાવશે આપ અને કોંગ્રેસ, પણ જેમ સિઝન આવે તેમ દેડકા ભેગા થશે અને કૂદીને જતા રહેશે. આ ગઠબંધન નથી, ઠગબંધન છે. બધા દેડકાઓ બધા ભેગા થશે, પરંતુ એ બધા દેડકા સમય આવતાની સાથે એ કૂદીને પાછા જતા રહેવાના છે. એટલે ગઠબંધન એ ઠગબંધન જેવું છે. એટલે કોઈ ચિંતા નહીં કરતા. દેશમાં ફરી પણ નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન બનશે. આ સાથે મનસુખ વસાવાએ ચેતરને લલકાર ફેંક્યો. મનસુખ વસાવાએ લલકાર કરતા કહ્યું કે ચેતર જીત્યો હતો જે વિધાનસભામાંથી, ત્યાં અમે 60,000ની લીડ લઈશું. આ તરફ કોંગ્રેસના દિગ્ગજોએ પણ જોરદાર પ્રચાર કર્યો તો લલિત વસોયા હીરા ઘસતા જોવા મળ્યા. ગુજરાતની 26માંથી કોંગ્રેસ 10 બેઠકો પર જીત મેળવી શકે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે આશાવાદ વ્યક્ત કર્યો છે. બારડોલી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના પ્રચાર માટે માંડવી આવેલા વાસનિકે આ વાત કરી. આ પ્રચાર સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. સભાને સંબોધતા શક્તિસિંહે ભાજપ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા. મતદારોને રીઝવવા ઉમેદવારોએ પ્રચાર પદ્ધતિ બદલી લાગે છે. મતદાતાઓને મનાવવા રાજકીય નેતાઓ અનોખા નુસ્ખા અપનાવી રહ્યા છે. ત્યારે પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા હીરા ઘસતા જોવા મળ્યા. જેતપુરના અમરનગરમાં હીરાના કારખાનામાં હીરા ઘસતા નજરે પડ્યા. રત્ન કલાકારો સાથે બેસી લલિત વસોયાએ હીરા ઘસ્યા હતા. ગેનીબેન ઠાકોરનો અલગ અંદાજ જોવા મળ્યો. ગેનીબેન બળદગાડામાં સભા સ્થળે પહોંચ્યા. કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર કંઈક અલગ અંદાજમાં કરે છે. મતદારને રીઝવવા ઈડીચોટીનું જોર લગાવી રહ્યા છે નેતાઓ. પરેશ દાનાની હીરા પણ ઘસે, કેરમ પણ રમે અને રાજકોટની નજર પણ ઉતારી દે. તેમનો અંદાજ નિરાલો છે. તો બનાસકાંઠા ઉમેદવાર ગેનીબેન પણ ઓછા ઉતરે તેમ નથી. બોલવામાં તેજાબી ગેનીબેને અલગ અંદાજમાં એન્ટ્રી પાડી. સામાન્ય રીતે નેતાઓ સભા સ્થળે પોતાની કારમાં બેસી જતા હોય છે, પરંતુ ગેનીબેન ઠાકોર પ્રચાર દરમિયાન બળદગાડા પર સવાર થઈને ગયા. વાવ તાલુકાના તળાવ ગામે સભાનું આયોજન કરાયું, જ્યાં ગેનીબેન સાથે બળદેવજી ઠાકોર, રઘુ દેસાઈ અને ગુલાબસિંહ રાજપૂત સાથે ગાડામાં બેસી પ્રચારમાં જોડાયા. જોકે ગેનીબેનનો સાદગીભર્યો અંદાજ લોકોને પણ અસરદાર લાગ્યો. ભરૂચમાં રક્ત તિલકની માન્યતાએ ચર્ચા જગાવી. ચેતર વસાવાને રક્ત તિલક કરી આશીર્વાદ અપાયા. ચૂંટણીમાં નેતાઓમાં માન્યતાઓનું પણ મહત્વ જોવા મળી રહ્યું છે. વાત ભરૂચની છે, જ્યાં રક્ત તિલકની માન્યતાએ ભારે ચર્ચા જગાવી. ભરૂચના ઇન્ડી ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાને ભૃગુ ઋષિના વંશજે રક્ત તિલક કરી વિજયના આશીર્વાદ આપ્યા. ભાર્ગવ બ્રાહ્મણ હેમલ વીણેએ રક્ત તિલક કર્યું અને જીતના આશીર્વાદ પણ આપ્યા. પરંતુ વાત અહીં જ અટકતી નથી. રક્ત તિલક કરનાર હેમલ વીણેનો દાવો છે કે 35 વર્ષ અગાઉ તેમણે ભાજપના ઉમેદવારને રક્ત તિલક કર્યું હતું અને તે બાદ તે ઉમેદવાર 3 ટર્મ સુધી જીતતા રહ્યા હતા. હેમલભાઈએ વર્ષ 1989માં બિપિનભાઈને આ જ રીતે રક્ત તિલક કર્યું હતું. હવે હેમલભાઈએ ચૈતર વસાવાને રક્ત તિલક કર્યું છે. હાલમાં રક્ત તિલકની આ માન્યતા ભરૂચમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. જો કે આ માન્યતા કેટલી સાચી પડે છે એ તો 4 જૂને જ ખ્યાલ આવી જશે. આપ જોડ્યા બાદ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા ભાજપમાં ભળી ગયા. સાથે 200 કાર્યકરોએ પણ કેસરિયા કર્યા. આપમાંથી રાજીનામું આપનારા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા સહિત 200 આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. સુરતમાં પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે તેમણે કેસરિયા કર્યા. આ પ્રસંગે પાટીલે કહ્યું કે અલ્પેશ સાથે ઘણીવાર મળવાનું થયું. વર્ષ 2022ની ચૂંટણીમાં પણ મળવાનું થયું હતું. પાટીદાર અનામત આંદોલન સમયે ચર્ચામાં આવેલા કથિરિયા અને માલવીયાએ કેસરિયા કર્યા બાદ કહ્યું કે સમાજના જે કોઈ પણ પડતર પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
અલ્પેશે દાવો કર્યો કે આંદોલન સમયના કેસો પરત ખેંચવાની સરકાર તરફથી ખાતરી મળી છે અને પાર્ટીમાં રહીને પ્રયાસો કરાશે. તો માલવિયાએ કહ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ટીમના મોટા ભાગના લોકો અલગ અલગ પક્ષોમાં જોડાયા છે અને સમાજ હિતમાં અવાજ ઉઠાવશે તો અમે સાથે રહીશું. વિદેશથી આવેલા ગુજરાતીઓ લોકશાહીના પર્વને ઉજળું બનાવશે. 11 દેશથી આવેલા લોકોનો અમદાવાદમાં પ્રચાર. લોકસભા ચૂંટણીને લઈ અને ન માત્ર દેશમાં પરંતુ વિદેશમાં વસતા મૂળ ભારતીયો પણ ખૂબ જ ઉત્સાહિત છે. અમદાવાદમાં વિદેશથી આવેલા ગુજરાતીઓ ભાજપના સમર્થનમાં આવ્યા. 11 દેશ અને 7 રાજ્યના લોકો અમદાવાદ આવ્યા. આ તમામ લોકો ભાજપના ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. અમદાવાદથી સુરત સુધી કાર રેલી સાથે પ્રચાર કરશે. ભારતમાં સૌપ્રથમ વખત આ પ્રકારની કાર રેલીનું આયોજન કરાયું છે. અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાંથી લોકો આવ્યા છે. વિદેશમાં રહેતા મૂળ ભારતીય નાગરિકો પીએમ મોદીના સમર્થનમાં રેલીમાં જોડાયા. જગદીશ વિશ્વકર્મા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રેલીને ફ્લેગ ઓફ કરાવી હતી. આ રેલીમાં 100 થી વધુ કાર જોડાઈ. ઇન્ચાર્જ ડોક્ટર વિજય ચોથાઈવાલા, નીરવ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. રાજપીપળામાં મતદાનની તૈયારીઓ પૂરજોશમાં. ઈવીએમ, વીવીપેટની ચકાસણી કરાઈ. 2024ની લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 7 મેના રોજ મતદાન થવાનું છે ત્યારે લોકશાહીના આ ભવ્ય પર્વને સફળ બનાવવા કેટલાય લોકો અથાગ પ્રયત્નો કરે છે. જ્યાં લાખો નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે, ત્યાં પડદા પાછળ કેટલાક એવા લોકોનો સમૂહ છે જે આ લોકશાહી પ્રક્રિયાને સફળ બનાવવા માટે દિવસ રાત એક કરીને કામે લાગ્યા છે. નર્મદાના રાજપીપળા ખાતે ચૂંટણી પ્રક્રિયાને લગતી સામગ્રીની વ્યવસ્થા ગોઠવાઈ. ટાંકણીથી લઈને વીવીપેટ સુધીના સામાનની ચકાસણી કરવામાં આવી. પોલિંગ સ્ટાફ આ સામગ્રીને ડિસ્પેચિંગ સેન્ટર પરથી લઈને તેને જીવથી વધુ સાચવીને મતદાન મથકે લઈ જાય અને કોઈ પણ ક્ષતિ ન આવે તે માટે આજે ઈવીએમ અને વીવીપેટની ચકાસણી કરવામાં આવી. સાથે છોટાઉદેપુર મતદાન મથકના સ્થળે પોતાના મતદાન મથકને ચૂંટણી માટે તૈયાર કરી છોટાઉદેપુરના જે ઉમેદવારો નક્કી થયા છે જેમના ચિહ્ન સાથે નામના બેલેટ ઈવીએમમાં લગાડવામાં આવ્યા. આ ઉપરાંત ઈવીએમના કમિશનિંગ સેન્ટર પર કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. રાજપીપળામાં મતદાનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે અનોખા પ્રયાસ. રિવરફ્રન્ટ ખાતે યોજાયો ડ્રોન શો. અમદાવાદનું આકાશ ચમકી ઉઠ્યું. 100 ડ્રોન થકી મતદાર જાગૃતિનો એક સાથે મેસેજ અપાયો. ચૂંટણીના આ મહાપર્વમાં લોકો વધુ મતદાન કરે તેવા પ્રયાસથી જિલ્લા ચૂંટણી તંત્રનો અનોખો પ્રયાસ જોવા મળ્યો. અમદાવાદના રિવરફ્રન્ટ પર 100 જેટલા ડ્રોન દ્વારા મતદાન જાગૃતિ અંગે વિવિધ મેસેજ આપવામાં આવ્યા. સાથે જ મ્યુઝિકલ નાઇટ તેમજ કાવ્ય પઠનનું પણ આયોજન કરાયું. તો અનેક ગાયક કલાકારો દ્વારા, અમદાવાદની ફૂટબોલ ટીમ દ્વારા, અમદાવાદના એવેન્જર્સ ખેલાડીઓએ પણ વધુ મતદાન થાય તે અંગે જાગૃતિનો સંદેશ પાઠવ્યો. ચૂંટણી તંત્ર અને ખાનગી સંસ્થા દ્વારા સાથે મળી અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. રાત્રે રિવરફ્રન્ટ ખાતે ડ્રોન શોના આયોજનથી અમદાવાદનું આકાશ રંગબેરંગી બની ગયું. 100 જેટલા ડ્રોનથી મતદાર જાગૃતિનો અનોખી રીતે સંદેશ આપવામાં આવ્યો. આ ઉપરાંત વિવિધ સિંગર દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ દ્વારા મતદાન જાગૃતિનો મેસેજ અપાયો. આ ઉપરાંત અમદાવાદની ફૂટબોલ ટીમ, અમદાવાદ એવેન્જર્સ ખેલાડીઓએ પણ લોકોને વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો. અગાઉ પણ ચૂંટણી પંચ અને અન્ય સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ માટે અનેક પ્રકારના અભિયાન કરવામાં આવ્યા છે. શતાયુ મતદારો ઉજવી રહ્યા છે લોકશાહીનું પર્વ. સુરેન્દ્રનગર જિલ્લામાં અશક્ત મતદારોએ મતદાન કર્યું. હાલ રાજ્યમાં શતાયુ મતદારો એટલે કે 85 વર્ષથી વધુ ઉંમરના તેમજ અશક્ત મતદારોનું મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા ઘરે જઈ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વઢવાણ તાલુકાના અંદાજે 400 જેટલા અશક્ત તેમજ વયોવૃદ્ધ મતદારોએ મત આપી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. અલગ અલગ વિસ્તારોના ઝોનલ ઓફિસર અને સ્ટાફ દ્વારા મતદાન કુટીર, બેલેટ પેપર, કવર, સરકારી સીલ સહિતની સામગ્રી અશક્ત મતદારોના ઘરે લઈ જવાઈ. સામાન્ય મતદાન મથક તેમજ નિયમ મુજબ ગુપ્ત અને પારદર્શક રીતે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારોનું બેલેટ પેપર દ્વારા મતદાન કરાવ્યું. મત આપ્યા બાદ અશક્ત મતદારોએ અન્ય મતદારોને પણ લોકશાહીના પર્વમાં ભાગ લઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. મહત્વનું છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 85 વર્ષથી વધુ ઉંમરના 12,877 મતદારો અને 40% વધુ દિવ્યાંગતા ધરાવતા 2,844 મતદારો નોંધાયા છે. જે પૈકી માત્ર 1,217 વડીલ અને 272 દિવ્યાંગ મતદારોએ જ ફોર્મ 12D ભરી ઘરે બેઠા મતદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો. વધુ મતદાન થાય એ માટે જૂનાગઢમાં અનોખી પહેલ. મતદાન બાદ 5 સ્ટાર હોટલમાં જમવા અને રહેવા માટે 7% ડિસ્કાઉન્ટ. આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે જંગી મતદાન થાય એ માટે જૂનાગઢમાં નવતર પ્રયોગ હાથ ધરાયો. 7 મેના રોજ મતદાન કરી મતદાર પોતાની આંગળી પર મતદાન થયાનું નિશાન બતાવશે તેને જમવામાં અને રહેવા માટે 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વધુ મતદાન માટે આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં હોટલ માલિકો અને રેસ્ટોરન્ટ ચલાવતા માલિકો સાથે એક મીટિંગ યોજી તેમાં 7 મેના રોજ મતદાર મતદાન કર્યા બાદ પોતાની આંગળી પર લગાવેલું નિશાન બતાવશે તેને 3 સ્ટાર, 5 સ્ટાર હોટલમાં રહેવાનું અને જમવામાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં પણ જમવામાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અંદાજિત 35થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટ આ અભિયાનમાં જોડાયા છે.
અંબાજી નજીક રેલવેના કામ દરમિયાન થયેલા નુકસાનને અપાશે વળતર, હાથી પગલા નામના લોકોને રાહત. યાત્રાધામ અંબાજી અને તારંગાનો વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે રેલવેની કામગીરી શરૂ કરાઈ છે. હાલમાં રેલવે પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અહીં અલગ અલગ મશીનો દ્વારા પહાડો કાપવાની અને રેલવે ટ્રેક નાખવાનું કામ ચાલુ છે. ત્યારે હાથીપગલા ગામ પાસે આ કામગીરી દરમિયાન પથ્થરો તોડતા સમયે મોટો ધડાકો થયો હતો. આ ધડાકાને કારણે મોટા પ્રમાણમાં પથ્થરો ઉડ્યા હતા. પ્રચંડ વિસ્ફોટ થતા હાથીપગલા ગામના લોકોમાં નાસભાગ મચી ગઈ. પથ્થરોમાં વિસ્ફોટ કરાતા નજીકના ઘરોમાં પણ નુકસાન પહોંચ્યું હતું, જેને લઈ ગામના લોકોએ વળતરની માંગ કરી. આ સમગ્ર મામલે એજન્સીના સંચાલકોએ જણાવ્યું કે જે ઘરોને નુકસાન થયું છે તેમને વળતર અપાશે. બાકી કોઈ જાનમાલને નુકસાન થયું નથી કે કોઈને ઈજા પણ થઈ નથી. મહત્વનું છે કે હાલમાં આ જગ્યા પર રેલવે ટ્રેકની કામગીરી MKC કંપની દ્વારા ઝડપથી ચાલી રહી છે. હાથીપગલા ગામે શુક્રવારે બપોરે બ્લાસ્ટિંગ કરાતા પથ્થરો પડ્યા હતા અને લોકો ભાગતા નજરે પડ્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા સ્થળ પર દોડી આવી રજૂઆત કરવામાં આવતા કામ કરતી એજન્સી દ્વારા વળતરની માંગણી સ્વીકારવામાં આવી હતી. ચોર ટોળકીના 2 સાગરીતો પકડાયા અને 9 ચોરીનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ગ્રામ્ય પોલીસને સફળતા મળી. આરોપીઓ ચોરીની ગાડીમાં જ ગુજરાતમાં આવતા અને પોલીસની પકડમાં ન આવે તે માટે નંબર પ્લેટ બદલી દેતા. અલગ પ્રકારની જ મોડસ ઓપરેન્ડી સાથે ચોરીને અંજામ આપતી ગેંગના 2 સાગરીતો પોલીસ પકડમાં આવી ગયા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાર ચોરી કરતી ગેંગના 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓની ગેંગ રાજસ્થાનથી માત્ર ચોરી કરવા ગુજરાત આવતા અને ચોરી કર્યા બાદ પરત રાજસ્થાન જતા રહેતા. ઉપરાંત ચોરી કરેલી કારને ડ્રગ્સને હેરાફેરી માટે ઉપયોગ કરતા હતા, જેથી પોલીસ પકડથી દૂર રહેવા નંબર પ્લેટ બદલી નાખતા હતા. આરોપીઓ રાત્રે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ કારની રેકી કરતા પોલીસે ઓમપ્રકાશ ખિલેરી અને માંગીલાલ ખિલેરી નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જે બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે. જ્યારે રસુલ ખાન અને સુરેશ સારન નામના 2 આરોપીઓ વોન્ટેડ છે. પોલીસે આરોપી પાસેથી સ્કોર્પિયો, સ્વિફ્ટ કાર અને 2 મોબાઈલ કબજે કર્યા છે. આ સાથે જ વડોદરા, કલોલ અને સાણંદ સહિત અલગ અલગ વિસ્તારોમાં કરેલ 9 ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. આ તરફ વલસાડમાં પણ લૂંટારૂ ગેંગ પકડાઈ. એક સાથે 15 ગુનાના ભેદ ઉકેલવામાં વલસાડ એલસીબીને સફળતા મળી. વલસાડના પારડીમાં થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં વલસાડ એલસીબીને સફળતા મળી. પારડીના પલસાણામાં એક વૃદ્ધાના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 3.78 લાખની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા. 4 તસ્કરો મોઢા પર બુકાની બાંધી અને ઘરમાં પ્રવેશ્યા હતા અને વૃદ્ધાને બંધક બનાવીને રોકડા અને સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે તપાસ તેજ કરી, જેમાં વાપીના કરવડ ગામે સરપંચના ઘરે થયેલી લૂંટના આરોપી માસ્ટર માઇન્ડ બાબુ પટેલની પૂછપરછમાં આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી બાબુ પટેલના રિમાન્ડ દરમિયાન ઝડપાયેલ દાહોદ ગેંગની મોડસ ઓપરેન્ડીની તપાસ દરમિયાન પલસાણાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો. પલસાણાની લૂંટના મામલે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 6 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા. મહત્વનું છે કે આ લૂંટારૂ ગેંગે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો. જો કે કુખ્યાત ગેંગ ઝડપાતા જ પોલીસે એક ઝાટકે 15 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. આ તમામ આરોપીઓ પારડી અને આસપાસના વિસ્તારમાં બાંધકામની સાઇડ ઉપર દિવસ દરમિયાન મજૂરી કરતા હતા. સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં રેકી અને ટીપ મેળવી રાત્રિ દરમિયાન ચોરી અને લૂંટને અંજામ આપતો હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો. પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો તાળા તોડી લાખો રૂપિયા ઉઠાવી ગયા. દ્વારકાના ભાંડવડ તાલુકાના સઈ દિવળિયા ગામે તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ ખેડૂતના બંધ મકાનને નિશાન બનાવ્યું અને લાખોની મત્તા ઉઠાવીને રફુચક્કર થઈ ગયા. ખેડૂત પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને મોકો જોઈને પાછળથી બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. સઈ દિવળિયા ગામના વાડી વિસ્તારમાં તસ્કરોને ખબર પડી કે એક પરિવાર બહાર ગયો છે, ત્યારે તકનો લાભ લઈને ખેડૂતના બંધ મકાનને નિશાન બનાવ્યું અને 3,80,000ની ચોરી કરી ચોર પલાયન થઈ ગયા. તસ્કરોએ કબાટમાં રાખેલ જરૂરી દસ્તાવેજો સહિતના મુદ્દામાલને પણ ન છોડ્યો. ચોરીની આ ઘટના અંગે ભાણવડ પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા. ખોટી ઓળખ આપી જ્વેલર્સમાંથી ઘરેણાં ખરીદ્યા અને લાખોનો ચેક બાઉન્સ થયો. નવસારીના ખેરગામની ઘટના. વલસાડ ડેપ્યુટી કલેક્ટરની ખોટી ઓળખ આપી જ્વેલર્સમાં મહિલાએ સોનાના દાગીનાની ખરીદી કરી અને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું. નવસારીના ખેરગામના શ્રી જલારામ જ્વેલર્સમાં મહિલા આરોપીએ પોતાની ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી હતી. જ્વેલર્સમાંથી 2 સોનાના મંગલસૂત્ર, સોનાની ચેન, હાથનું લૂઝ સહિતની દાગીનાની ખરીદી કરી. મહિલાએ દાગીનાની ખરીદી 6,63,750નો ચેક આપ્યો. જ્વેલર્સ સંચાલકે ચેક વટાવવા જતા ચેક બાઉન્સ થતા છેતરપિંડી થઈ હોવાનું જણાયું. આ મામલે ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મહિલાએ અગાઉ પણ સુરતમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપી હતી. હાલ આ મહિલા સુરત પોલીસની કસ્ટડીમાં હોવાથી ટ્રાન્સફર વોરંટથી ખેરગામ પોલીસ કબજો મેળવશે. ઓનલાઈન ગેમિંગના રવાડે ચડ્યા હોય તો સાવધાન રહેજો. લોકેશનના આધારે 4 શખ્સ પોલીસ સકંજામાં. ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નોઈડાથી ઓનલાઈન ગેમિંગના નાણાં લેવા માટે છેક સુરત આવેલા 2 શખ્સોને આરોપીઓ દ્વારા પુણામાં ગોંધી રાખવામાં આવ્યા.
ત્યારબાદ પરિવારજનો પાસે ખંડણી પણ માંગવામાં આવી. આરોપીઓએ ગોંધી રાખવામાં આવેલા શખ્સોના પરિવારજનો પાસે ખંડણીની 3 લાખ રકમ ઓનલાઈન પડાવી હતી. જોકે નોઈડામાં રહેતા શખ્સે પોતાના ભાઈઓ અંગે ફરિયાદ નોંધાવતા લોકેશન સુરત જાણવા મળ્યું હતું, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ થઈ હોવાનું માલુમ પડતા આરોપીઓએ બંને શખ્સોને છોડી મૂક્યા હતા, પરંતુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે 4 શખ્સોને ઝડપી પાડી 3 લાખ રૂપિયા રિકવર કર્યા છે. હાલ પોલીસે ફરિયાદી બનીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક એવું સ્મશાન કે જ્યાં લોકો જમણવાર યોજે છે, લોકો પ્રી વેડિંગ શૂટિંગ કરવા પણ જાય છે. આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે કેટલાક લોકો મોટી સંખ્યામાં જમી રહ્યા છે. લોકો ભગવાનની પૂજા અર્ચના પણ કરી રહ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ આ કોઈ ધાર્મિક સ્થળ લાગે, પરંતુ જાણીને ચોંકી ઉઠશો કે આ છે સ્મશાન ભૂમિ. સામાન્ય રીતે સ્મશાન શબ્દ સાંભળતા જ રૂવાડા ઊભા થઈ જતા હોય છે, પરંતુ બનાસકાંઠા અને ડીસામાં આવેલા આ મુક્તિધામમાં લોકો જમી રહ્યા છે, પૂજા અર્ચના પણ કરી રહ્યા છે. ડીસામાં બનાસ નદી નજીક 14 વીઘા જેટલી જમીનમાં 7 કરોડના ખર્ચે આ મુક્તિધામ આકાર પામ્યું છે. આ મુક્તિધામ એ ફક્ત મુક્તિધામ જ નહીં, પરંતુ ડીસા સહિત આસપાસના વિસ્તારોના લોકો માટે પિકનિક પોઈન્ટ છે કે પ્રી વેડિંગ શૂટિંગ પોઈન્ટ સાબિત થઈ રહ્યું છે. અને એનું કારણ છે મુક્તિધામની આધુનિક સુવિધાઓ. સામાન્ય રીતે મુક્તિધામ એટલે હિન્દુ ધર્મમાં મનુષ્યના મૃત્યુ પછી અંતિમ ક્રિયા કરવાનું સ્થળ, કે જ્યાં લોકો માત્ર કોઈ મૃત પામેલા વ્યક્તિની અંતિમ ક્રિયા માટે જ આવતા હોય છે. જોકે તે સિવાય મુક્તિધામમાં સુમસામ ભાસતું હોય, અને તે જ કારણે સુમસામ સમયે તો મુક્તિધામ તરફ જતા પણ કેટલાય લોકોના પગ પાછા પડે. પરંતુ ડીસાનું આ મુક્તિધામ લોકો માટે ભયમુક્ત મુક્તિધામ થઈ ગયું છે. સંચાલકો દ્વારા મુક્તિધામની એન્ટ્રીએ જ કોઈ રિસોર્ટ કે પાર્ટી પ્લોટની એન્ટ્રી હોય તેવી તૈયારી કરવામાં આવી છે. મુક્તિધામમાં 1 કરોડના ખર્ચે મુક્તિધામ મહાદેવનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. અહીં મહાદેવના મંદિરની 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા હતા. સ્મશાનમાં આસ્થા, શક્તિ અને ભક્તિ સાથે જમણવાર પણ યોજાયો હતો, અને લોકો કોઈ પણ